हेलो नमस्ते विद्यार्थी मित्रों। आज पहली बार अपनी समक्ष हूँ आ जीव विज्ञान पाठ 2 जैविक वर्गीकरण नो वीडियो रजू करवा तरफ जई रह्यो छुं। आपने आ वीडियो गमे तो लाइक करवा विनंती। हवे महत्वनी बात आपणे जाणीए के तमे धोरण 10 सुधी अभ्यास कर्या पछी 11 विज्ञान KNSA मोडासा हाईस्कूल में प्रवेश मेळव्यो छे। आ कोरोना ना भयंकर रोगचाळा ने कारणे आप सर्व विद्यार्थी ने रूबरू मळी शकायुं नथी, परंतु आ विडियोना माध्यमथी अथवा तो विडियो सिवाय કેટલાક પેપર અને કેટલીક માહિતી આપના સુધી પહોંચાડે છે, જેને કારણે આપ સર્વ વિદ્યાર્થીઓ આમ તો મારા નામથી પરિચિત છો। હું KB ચાવડા જીવ વિજ્ઞાન વિષયમાં 38 વર્ષનો અનુભવ ધરાવનાર, આપે ધોરણ 10 સુધી ત્રણેય વિજ્ઞાનનો સંયુક્ત અભ્યાસ કરેલો છે। હવે આપણે એક સ્વતંત્ર વિજ્ઞાન તરીકે, એક જીવ વિજ્ઞાન વિષય તરીકે અલગ જ ભણવાના છે। આપણે અત્યાર સુધી ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને જીવશાસ્ત્ર એ ત્રણેય ભેગું ભણતા હતા। હવે આપણે આ જ્યારે ગ્રુપમાં વહેંચાય, એટલે કે એ ગ્રુપ અને બી ગ્રુપ, જેમાં ફિઝિક્સ અને કેમિસ્ટ્રી એ અને બી બંને ગ્રુપવાળા વિદ્યાર્થીઓને ભણવાનું છે, જ્યારે એ ગ્રુપવાળાએ મેથ્સ અને બી ગ્રુપવાળાએ જીવ વિજ્ઞાન। આમ 100 માર્ક્સનું ભૌતિકશાસ્ત્ર, 100 માર્કનું રસાયણશાસ્ત્ર અને 100 માર્ક્સનું જીવ વિજ્ઞાન તમારે આ 2 વર્ષ દરમિયાન ભણવાનું છે। તમે જાણો છો કે અત્યાર સુધી તમારે જીવન ઘડતર માટેની કોઈ પરીક્ષા આપવાની થઈ નથી। પહેલી જ વાર તમે તમારા જીવનના ઘડતર માટેની પરીક્ષા 12મા પછી આપવાની, તમારું ભાવિ નક્કી કરવા માટે। ધોરણ 12 ને અંતે મેળવેલા માર્ક્સ એ મહત્વ। તમે જાણો છો કે તમે બી ગ્રુપ પસંદ કરેલ છે, એનો મતલબ એ થયો કે તમે તબીબી ક્ષેત્રે એટલે કે મેડિકલ ક્ષેત્રે પ્રવેશ મેળવવા માટે આ લાઈન પસંદ કરે। પરંતુ આપણે જાણીએ છીએ કે નીટની પરીક્ષાને અંતે જે ગુણ મેળવવામાં આવે તેને આધારે તમારું ભવિષ્ય નક્કી થાય। હવે આપણને પાછું નીટ વિશે પણ જાણકારી હોવી જોઈએ કે આખા ઓલ ઇન્ડિયા લેવલની આ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર આ ત્રણેય વિષયો રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને જીવશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવે છે। આપણે જાણીએ છીએ કુલ 360 માર્ક્સનું બાયોલોજી, 180 માર્ક્સનું ભૌતિકશાસ્ત્ર, 180 માર્ક્સનું રસાયણશાસ્ત્ર, આમ 50% વેટેજ જીવ વિજ્ઞાન। અને આને કારણે આ વિષય આપણા માટે ખૂબ મહત્વનો છે। આપણે જાણીએ છીએ કે મોટાભાગની લાઈનો પ્રવેશ મેળવવા માટે નીટની એક્ઝામ એ જરૂરી છે। તેટલા માટે આપણે આ 2 વર્ષ સુધી
સતત અભ્યાસ કરવો એ જરૂરી છે. આપણે જાણીએ છીએ કે 11માની અંદર જ્યારે તમે પ્રવેશ મેળવેલો છે ત્યારે આ નીટની એક્ઝામમાં પૂછાતા જે પ્રશ્નો છે મોટા ભાગે આપણી બુક ઉપર જ આધારિત. તમે જાણો છો કે અત્યારે સિલેબસ NCERTનો અને આ NCERTની બુકમાંથી છેલ્લા 3 વર્ષના પ્રશ્નો જોઈએ તો 80 ગુણ અને 82 ગુણના પ્રશ્નો આપણી બુકમાંથી બેઠા પૂછાયેલા છે. એક પ્રશ્નના 4 ગુણ છે, એટલે આપણે એમ કહીએ કે 320 માર્ક્સનું આપણી ટેક્સ્ટમાંથી, આપણા પુસ્તકમાંથી પ્રશ્નો પૂછાય છે. અને તેટલા માટે આપણે આ પહેલાં તો બુક તૈયાર કરવી એ ખૂબ જરૂરી છે. 2 વર્ષ દરમિયાન 11 અને 12ની NCERTની બુકો ફરજિયાત તૈયાર કરવી પડે અને ત્યાર પછી જ આપણે 20% કે જે આમાંથી પૂછાતું નથી એને માટેની તૈયારી કરવી પડે. પણ પહેલું વેઇટેજ આપણે આપણા આ પુસ્તક ઉપર આપીશું. એટલે બીજા ઉપર ધ્યાન ન આપતો આપણા પુસ્તકનો ઉપર પહેલાં ધ્યાન રાખવું એ જરૂરી છે. તમે પહેલા પાઠની અંદર જીવ વિજ્ઞાન વિશેની માહિતી મેળવેલી છે. તમને એ પણ ખબર છે કે વિજ્ઞાન એટલે શું, વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ તમે ભણ્યા હશો. આ વિજ્ઞાનની વિવિધ શાખાઓ પૈકીની એક શાખા આ જીવ વિજ્ઞાન છે. અને એમાં તમે ભણી ગયા કે જીવ વિશેનો અભ્યાસ, જેને જીવ વિજ્ઞાન, બાયોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આ બાયોલોજીમાં 2 ગ્રીક શબ્દો છે. એક છે બાયસ અને બીજો છે લોગસ. બાયસનો અર્થ થાય જીવ અને લોગસનો અર્થ થાય છે નો અભ્યાસ અથવા તો શાસ્ત્ર. ટૂંકમાં કહીએ તો જીવ વિશેનો અભ્યાસ, જેને જીવ વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. આ જીવ વિજ્ઞાન શબ્દ સૌ પ્રથમવાર લેમાર્ક નામના વૈજ્ઞાનિકે પ્રચલિત કર્યો હતો. આપણે 2 વર્ષ દરમિયાન ઘણા બધા વૈજ્ઞાનિકો વિશે ભણવાના છે. આ વૈજ્ઞાનિકોનો ફાળો પરીક્ષામાં પણ પૂછાય છે, MCQ તરીકે પણ પૂછી શકાય. અને તેથી આપણે આ વૈજ્ઞાનિકોની યાદી અને એના ફાળા વિશેની નોંધ પણ આપણા અલગ ચોપડામાં કરવી પડે. આપણે જીવ વિજ્ઞાનના પિતાની વાત કરીએ તો એરિસ્ટોટલ નામના ગ્રીક ફિલોસોફર, એરિસ્ટોટલ નામના ગ્રીક ફિલોસોફરને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ એરિસ્ટોટલે અનેક સંશોધનો કરેલા છે. એમાંનું એક એમનું સંશોધન પૂર્વજનનવાદ અને અનુજનન, કે જે વખતે લોકોને એમ ખબર નહોતી, કે લોકો એમ માનવા તૈયાર નહોતા કે આ પૃથ્વી ગોળ છે, એ સમયે દરેકની સામે એક પ્રશ્ન હતો કે મરઘીના ઈંડામાંથી મરઘીનું બચ્ચું જ કેમ? તો એ સમયે આ એરિસ્ટોટલે પૂર્વજનનવાદ રજૂ કરીને કહ્યું કે જે તે પ્રાણીના પ્રજનન કોષોમાં તે પ્રાણીનું સૂક્ષ્મ સ્વરૂપ અગાઉથી જ અંકિત થયેલું હોય છે, અને આને પરિણામે આપણે એમને જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખીએ છીએ. હવે મૂળ વાત કહીએ, આપણે જીવ વિજ્ઞાન ભણીએ છીએ ત્યારે તમને ખબર છે કે સજીવ એટલે શું, કારણ કે જીવ વિજ્ઞાનમાં સજીવ વિશે ભણવાનું, તો આપણને સજીવ વિશેનો ખ્યાલ પણ હોવો જરૂરી છે. અને એટલા માટે પહેલા પાઠની અંદર આપણે સજીવના જુદા જુદા લક્ષણો વિશેનો અભ્યાસ કરી ગયા, સજીવના મૂળભૂત લક્ષણો વિશેનો અભ્યાસ કર્યો, અને આપણે
એ વખતે કઈ જગ્યા લક્ષણ ધરાવે એને સજીવ કહેવાય. દાખલા તરીકે આપણે જે પ્રજનનની ક્રિયા કરી શકીએ, હલનચલન તે પ્રચલન કરી શકે, વૃદ્ધિ અને વિકાસની ક્રિયા કરી શકે, આ બધાને સજીવ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ પહેલા પાઠની અંદર જૈવ વિવિધતા વિશેની વાત, બાયોડાયવર્સિટી વિશે પણ ભણી ગયા છે. અને એ વખતે આપણે જોઈએ કે વિકાસને કારણે આ પૃથ્વી ઉપર અનેક સજીવોનો ઉદ્ભવ, એક સરખી રચના ધરાવતા અને ભિન્ન ભિન્ન રચના ધરાવતા અનેક સજીવોનો ઉદ્ભવ થયો. અને ત્યારે આ સજીવોનો સરળતાથી અભ્યાસ થઈ શકે એટલા માટે એમનું વર્ગીકરણ કરવું એ જરૂરી બન્યું. અને તેટલા માટે આપણે આ પાઠ 2 જેનો ટાઇટલ છે જૈવિક વર્ગીકરણ, પાઠ 2 જેનું ટાઇટલ છે જૈવિક વર્ગીકરણ. આ જૈવિક વર્ગીકરણની વાત કરીએ તે પહેલા આપણે જે છે વર્ગીકરણ એટલે શું, તો કે સમાનતા અને ભિન્નતાને આધારે સજીવોને નાના મોટા નૈસર્ગિક જૂથોમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ કહે છે. અને આ સમાનતા અને ભિન્નતાને આધારે સજીવોના વર્ગીકરણને કહીએ છીએ જૈવિક વર્ગીકરણ. આપણે જાણીએ છીએ કે આ જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિઓ રજૂ કરવામાં આવી. એમાં આપણને જાણકારી માટે આપણે કહીએ છીએ કે એક તો કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, કુદરતી એટલે કે નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ અને ઉદ્વિકાસીય વર્ગીકરણ પદ્ધતિ. આવી 3 પ્રકારની વર્ગીકરણ પદ્ધતિઓ શરૂઆતમાં રજૂ કરવામાં આવી હતી કે જે આપણા બુકની અંદર આપેલ નથી, પરંતુ આપણે અહીંયા આ પાઠની અંદર જે અભ્યાસ કરવામાં આવે છે એની અંદર વાત કરીએ તો વર્ગીકરણનો પ્રારંભ ક્યારે થયો, તો કે માનવ સંસ્કૃતિના વિકાસની સાથે વર્ગીકરણની પણ શરૂઆત થઈ. શરૂઆતની વર્ગીકરણ પદ્ધતિ એ માનવની જરૂરિયાતને આભારી, એટલે કે એનો આધાર હતો માનવ જરૂરિયાત. માનવની મુખ્ય જરૂરિયાતો 3 હતી: ખોરાક, પહેરવેશ અને રહેઠાણ. ખોરાક, પહેરવેશ અને રહેઠાણ એટલે કે રોટી, કપડાં અને મકાન. આ મુખ્ય 3 પાયાની જરૂરિયાતો હતી. અને એ જરૂરિયાતને આધારે આ પ્રાથમિક ઓળખ માટે વર્ગીકરણ રજૂ કરવામાં, વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં. આ પછી વૈજ્ઞાનિક ઢબે જુદી જુદી વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરવામાં આવી. એમાં પહેલું જોઈએ આપણે એરિસ્ટોટલની વર્ગીકરણ પદ્ધતિ. એરિસ્ટોટલે કેટલાક બાહ્ય રચનાકીય લક્ષણને આધારે પોતાની વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. નરી આંખે જોઈ શકાય એવા જ લક્ષણોને ધ્યાનમાં લીધા, જેમાં તેમને વનસ્પતિઓ અને પ્રાણીઓ એવા 2 જૂથોમાં સમગ્ર સજીવોનું વિભાજન કર્યું હતું. એવા 2 જૂથોમાં આ સજીવોનું વિભાજન કરેલ હતું. આ પછી તેમને વનસ્પતિઓના કદને આધારે છોડ, ક્ષુપ અને વૃક્ષ એવા 3 જૂથોમાં વિભાજન કર્યું. જ્યારે પ્રાણીઓના 2 જૂથોમાં વિભાજન કર્યું. અને 2 જૂથો હતા, એક લાલ રુધિરવાળા પ્રાણીઓ અને લાલ રુધિર વિહીન પ્રાણીઓ. લાલ રુધિર ધરાવતા પ્રાણીઓ એટલે કે બંધ રુધિરાભિસરણ તંત્ર ધરાવતા પ્રાણીઓ, જેનો ઉલ્લેખ અહીંયા આપ્યો નથી, આપણે ચોથા પાઠની અંદર ભણવાના.
એ વખતે ભણીશું કે નુપુરક તેમજ ઉચ્ચ કક્ષાના બધા જ પ્રાણીઓમાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. એમાં લાલ રંગનું રુધિર જોવા મળે છે, કેમ કે એમાં હિમોગ્લોબિન નામનું શ્વસનરંજક આવેલું હોય છે, જેથી આ લાલ રુધિર ધરાવતા પ્રાણી અને બીજા લાલ રુધિર વિહીન એટલે કે ખુલ્લું રુધિરાભિસરણ તંત્ર ધરાવતા પ્રાણી નુપુરક સિવાયના મોટા ભાગના અમેરુદંડી પ્રાણીઓમાં ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે છે. આ રંગહીન રુધિર ધરાવે છે, તેમાં શ્વસનરંજક તરીકે હિમોસાયનિન આવેલો હોય છે. આ રીતે પ્રાણીઓને બે જૂથોમાં લાલ રુધિર ધરાવતા અને લાલ રુધિર વિહીન. આ જ રીતે એમને પ્રાણીઓના રહેઠાણને આધારે ત્રણ પ્રકાર પાડે: જળચર, ભૂચર અને ખેચર. જે આપણી જાણકારી ખાતર આ જણાવવામાં આવે. પ્રાણીઓના રહેઠાણને આધારે જળચર, ભૂચર અને ખેચર. આ રીતે આ એરિસ્ટોટલ કે જે સમયે ઈસવીસન પૂર્વે 350 વર્ષ પહેલા એમને આ પ્રાણીઓ અને વનસ્પતિઓનું વર્ગીકરણ કર્યું. હવે જોઈએ ત્યાર પછી વૈજ્ઞાનિક ઢબે જુદી જુદી જે પદ્ધતિઓ રજૂ કરવામાં આવી. આ પદ્ધતિઓના ત્રણ પ્રકાર: એક દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, બે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ, ત્રણ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. આ રીતે વૈજ્ઞાનિક ઢબે આ ત્રણ વર્ગીકરણ પદ્ધતિઓ રજૂ કરવામાં આવી. આપણને આખો પ્રશ્ન પૂછાતો નથી 2 માર્ક્સ કે 3 માર્ક્સનો, એટલે આ 2 માર્ક્સમાં કોઈ એક જ વર્ગીકરણ પદ્ધતિ પૂછી શકાય કે 3 માર્ક્સમાં એક કોઈ વર્ગીકરણ પદ્ધતિ પૂછી શકાય, પરંતુ આખો પ્રશ્ન પૂછાતો નથી. તમને પ્રશ્ન કેટલા માર્ક્સનો અને કયો પ્રશ્ન પૂછાય એ પણ જાણકારી હોવી જરૂરી છે. માત્ર ને માત્ર પુસ્તકનું વાંચીને તૈયાર કરવું એ જરૂરી નથી. દરેક પાઠનું વેઇટેજ એને આધારે આપણે પ્રશ્નો પણ તૈયાર કરવા પડે. હવે આપણે જોઈએ છીએ પહેલા દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો પહેલા આપણે જોઈએ વ્યાખ્યા કે સજીવો ને વનસ્પતિ અને પ્રાણીઓ એમ બે વનસ્પતિઓ અને પ્રાણીઓ એમ બે જૂથોમાં વિભાજિત કરતી વર્ગીકરણ પદ્ધતિને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે હવે જોઈએ આ વર્ગીકરણ પદ્ધતિ કોને રજૂ કરી? તો કે રજૂ કરનાર વૈજ્ઞાનિક છે કેરોલસ લિનિયસ. કેરોલસ લિનિયસ. આ લિનિયસ નામના વૈજ્ઞાનિકે સૌપ્રથમ વાર આ દ્વિનામી વર્ગીકરણ પદ્ધતિ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી, જેમને વર્ગીકરણ વિદ્યાના પિતા, પહેલા આપણે જોઈએ જીવ વિજ્ઞાનના પિતા એરિસ્ટોટલ, બીજા આપણે પિતા જોઈએ છે વર્ગીકરણ વિદ્યાના પિતા લિનિયસ. સૌપ્રથમ વાર તેમણે આ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ અથવા તો દ્વિનામી નામકરણ પદ્ધતિ જો રજૂ કરી હોય તો આ લિનિયસે રજૂ કરી હતી. હવે આપણે આ દ્વિનામી અથવા તો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની વિશેષતા જોઈએ. તો કે આ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવાય, હાલ સુધી આપણે એમ કહીશું તો કે લાંબા સમય સુધી ઉપયોગમાં લેવામાં આવેલ વર્ગીકરણ પદ્ધતિ છે. આ ખૂબ જ સરળ એવી વર્ગીકરણ પદ્ધતિ છે, જેમાં વનસ્પતિ અને પ્રાણીઓનું સહેલાઈથી વર્ગીકરણ કરવામાં આવેલ હતું. અને આને કારણે આ વર્ગીકરણ પદ્ધતિ ખૂબ લાંબા સમય સુધી ઉપયોગમાં લેવામાં આવી. છતાં પણ આ વર્ગીકરણ પદ્ધતિમાં કેટલીક ત્રુટીઓ અથવા તો ખામી હતી કે જેને કારણે એ પાછળથી અયોગ્ય બની, એટલે કે એનો સ્વીકાર્ય વધુ યોગ્ય ગણાયો નહીં. હવે જોઈએ આપણે એની મર્યાદાઓ અથવા તો ત્રુટીઓ.
અથવા એમ પણ કારણ આપવા એમ પૂછી શકાય કે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એ અયોગ્ય છે અથવા તો એ સ્વીકાર્ય બનીને દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ એ સ્વીકાર્ય બનીને એની પાછળનું કારણ જોઈએ તો કેટલીક મર્યાદાઓ. પહેલી મર્યાદા જોઈએ આપણે કોષ કેન્દ્રને ધ્યાનમાં લઈને જોઈએ એટલે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો. આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય સજીવો બંનેનો સમાવેશ એક જ સાથે કરેલો જે ખરેખર યોગ્ય નથી. કેમ કે એક કોષ કેન્દ્રીય એટલે આદિ કોષ કેન્દ્રીય સજીવ જેની અંદર બેક્ટેરિયાનો સમાવેશ થાય છે, જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવો લીલ, ફૂગ અને ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ અને તમામ પ્રાણીઓનો સમાવેશ કે જે સુકોષ કેન્દ્રીય સજીવોમાં થાય છે. તેથી આ યોગ્ય ન હોય. એટલે કે આદિ કોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય બંને જ પ્રકારના સજીવોનો સમાવેશ એક જ સાથે સમાવેશ કરેલ હતો. ખરેખર તો અલગ અલગ થવો જોઈએ પણ એમને એ સાથે સમાવેશ કરેલ હતો, તેથી સ્વીકાર્ય બને. બીજી બાબત છે કોષની રચનાને ધ્યાનમાં લઈએ તો કે તેમને એકકોષીય અને બહુકોષીય, એકકોષીય અને બહુકોષીય બંને પ્રકારના સજીવોનો સમાવેશ પણ એક જ સાથે કરેલ હતો. એટલે એમને બેક્ટેરિયાનો પણ સમાવેશ, લીલનો સમાવેશ પણ એક જ સાથે કરેલો હતો. એટલે એકકોષીય અને બહુકોષીય બંને પ્રકારના સજીવોનો સમાવેશ અલગ અલગ કરવો જોઈએ એના બદલે એક જ સાથે કરેલો હતો, જેથી એ અયોગ્ય ગણાય. ત્રીજી બાબત જોઈએ કે પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી. પ્રકાશ સંશ્લેષી અને અપ્રકાશ સંશ્લેષી બંને પ્રકારના સજીવોનો સમાવેશ એમને એક જ સાથે કરેલો હતો. ખરેખર તો પ્રકાશ સંશ્લેષી એટલે કે હરિતલીલ અને અપ્રકાશ સંશ્લેષી એટલે કે ફૂગ. લીલ હરિતલીલ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી શકે, જ્યારે ફૂગ એ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરતી નથી. છતાં પણ એક જ સાથે સમાવેશ કરેલો હતો, જે અયોગ્ય અને આને કારણે પણ એ સ્વીકાર્ય બને. ત્યાર પછી જોઈએ ઘણી સંખ્યામાં સજીવો જે તે કક્ષામાં, શબ્દ છે જે તે કક્ષામાં એટલે કે ચોક્કસ કક્ષામાં સમાવેશ થવો જોઈએ તે થતો નહોતો અને આને કારણે પણ એ સ્વીકાર્ય બની અથવા તો અયોગ્ય ગણાય. એની પાછળનું કારણ પણ આ. ત્યાર પછી પાંચમી બાબત તે સંપૂર્ણ બાહ્યકાર અભ્યાસ ઉપરાંત અંતઃરચનાને કોઈ ધ્યાનમાં લીધું ન. માત્ર એમને બાહ્ય રચના અથવા બાહ્યાકાર અભ્યાસને ધ્યાનમાં લીધા. એમાં કેટલાક બીજા લક્ષણો જેવા કે કોષ રચના, કોષની રચના, પછી બીજું છે કોષ દિવાલની પ્રકૃતિ, પોષણનો પ્રકાર, નૈસર્ગિક નિવાસસ્થાન એટલે કે કુદરતી નિવાસસ્થાન, પ્રજનનની પદ્ધતિઓ, ઉદ્વિકાસીય સંબંધો ને ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા. આ કારણસર તેની ઉપયોગિતા લાંબા સમય માટે અયોગ્ય ગણાય. આ રીતે આ બે માર્ક્સની અંદર આ એક કારણ પણ પૂછી શકાય. અથવા ટૂંક નોંધ લખો દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો આપણે આટલું બે માર્ક્સમાં લખવું જરૂરી. હવે પછી બીજી જોઈએ પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. તો કે જે વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોને મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એમ પાંચ સૃષ્ટિઓમાં વિભાજન કરવામાં આવેલો એને પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણે એની વ્યાખ્યા. જે વર્ગીકરણ પદ્ધતિમાં સમગ્ર સજીવોને કઈ પાંચ તો કે મોનેરા,
પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એમ 5 સૃષ્ટિઓમાં વિભાજન કરવામાં આવેલ હોય એને 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે. આ રજૂ કરનાર વૈજ્ઞાનિકનું નામ જોઈએ તો કે આર.એચ. વિટેકર. આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિક, આ એક અમેરિકન વૈજ્ઞાનિક હતા જેમને 1969 અને 1973 ની અંદર પોતાની વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી હતી. આમને આધુનિક વર્ગીકરણના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક વર્ગીકરણ પદ્ધતિના પિતા તરીકે ઓળખવામાં આવે. આ વર્ગીકરણ પદ્ધતિ માં સજીવના કોષ કેન્દ્રને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે કે એમને બાહ્ય રચનાકીય લક્ષણ ઉપરાંત અંતઃરચનાકીય લક્ષણો ને પણ ધ્યાનમાં લીધા હતા. એ વખતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ અને માઇક્રોસ્કોપની શોધ થયેલ હોવાને કારણે નાનામાં નાના નરી આંખે ન જોઈ શકાય એવા સજીવોનો સમાવેશ પણ કરેલો. હવે જોઈએ આ વર્ગીકરણ પદ્ધતિનો આધાર તેમાં કોષ રચના, બીજું છે સુકાય આયોજન, પોષણ પદ્ધતિ, પ્રજનન અને જાતિ વિકાસીય સંબંધો. જાતિ વિકાસકીય સંબંધો આ બાબતોને ધ્યાનમાં લઈ અને એમને પોતાની વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી હતી. અને આ વધુ યોગ્ય એવી વર્ગીકરણ પદ્ધતિ, આને આપણે આધુનિક વર્ગીકરણ પદ્ધતિ તરીકે પણ ઓળખાવી શકીએ. આ વર્ગીકરણ પદ્ધતિની લાક્ષણિકતાઓ છે. તો લાક્ષણિકતાઓ આપણે એક બાજુ લક્ષણો જોઈએ. આપણે આ એક પહેલું લક્ષણ છે કોષ પ્રકાર, બીજું લક્ષણ છે કોષ દિવાલ, ત્રીજું લક્ષણ છે કોષ કેન્દ્ર પટલ, ચોથું છે દૈહિક આયોજન અને પાંચમું લક્ષણ છે પોષણ પદ્ધતિ. આ રીતે આ લક્ષણો કે જે લિનિયસે ધ્યાનમાં લીધા નહોતા એ લક્ષણો વિટેકરે ધ્યાનમાં લીધા અને એને આધારે એમને પોતાની વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. હવે જોઈએ એમને સમગ્ર સજીવોને 5 સૃષ્ટિઓ, એક મોનેરા, બીજું પ્રોટિસ્ટા, ત્રીજું ફૂગ, ચોથું વનસ્પતિ અને પાંચમું પ્રાણી, આમ 5 સૃષ્ટિઓમાં વિભાજન કર્યું. હવે એના લક્ષણો સાથે આપણે તુલના કરીએ. પહેલું લક્ષણ છે કોષ પ્રકાર. તો કે મોનેરાની અંદર આદિ કોષ કેન્દ્ર જોવા મળે. મોનેરા ની અંદર કયા પ્રકારનું? તો કે આદિ કોષ કેન્દ્ર પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે. ત્યાર પછીના પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી સૃષ્ટિ બધામાં શું આયોજિત એવું કોષ કેન્દ્ર જોવા મળે છે. માત્ર મોનેરા કે જેની અંદર આદિ પ્રકારનું કોષ કેન્દ્ર જોવા મળે છે, જ્યારે બાકીની બધી જ ચારે ચાર સૃષ્ટિની અંદર શું આયોજિત એવું કોષ કેન્દ્ર જોવા મળે છે. અને આ રીતે પહેલું જોઈએ કોષ પ્રકાર. હવે બીજી તુલના કરીએ કોષ દિવાલને ધ્યાનમાં લઈએ. તો કે મોનેરા ની અંદર હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ વિશેની વાત કરતા હતા, જેમાં કોષ પ્રકાર વિશેની વાત કરી હતી. હવે આપણે બીજું લક્ષણ જોઈએ છે કોષ દિવાલ. કોષ દિવાલ મોનેરામાં સેલ્યુલોઝ વિહીન એટલે કે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી કોષ દિવાલ જોવા મળે. મોનેરાની અંદર સેલ્યુલોઝ વિહીન એટલે કે પોલિસેકેરાઇડ અને એમિનો એસિડની બનેલી કોષ દિવાલ જોવા મળે. પ્રોટિસ્ટામાં આપણે પ્રજીવ, લીલ અને લાઇકેનનો સમાવેશ કરીએ છીએ. જે પૈકી
પ્રજીવમાં કોષ દિવાલ જોવા મળતી નથી, જ્યારે બાકીના બે લીલ અને લાઇકેનમાં કોષ દિવાલ જોવા મળે છે. એટલે અહીંયા લખી કેટલાકમાં હાજર. ત્યાર પછી જોઈએ ફૂગ. ફૂગમાં કાઇટિનની બનેલી અથવા ફૂગ કાષ્ટક કે કાઇટિનની બનેલી કોષ દિવાલ જોવા મળે છે. આ પછી જોઈએ વનસ્પતિઓ, તો કે તમામે તમામ વનસ્પતિઓમાં સેલ્યુલોઝ ની બનેલી નિર્જીવ કોષ દિવાલ જોવા મળે છે. ત્યાર પછી છેલ્લી જોઈએ પ્રાણી સૃષ્ટિ. પ્રાણી સૃષ્ટિમાં આપણે જાણીએ છીએ કે કોષ દિવાલ હોતી નથી. આ કોષ દિવાલના બદલે જીવંત, મૃદુ અને કોમળ એવું કોષરસ પટલ જોવા મળે. કોષરસ પટલ જોવા મળે. ત્રીજું લક્ષણ જોઈએ કોષ કેન્દ્ર પટલ. આપણે જોઈ ગયા મોનેરા કે જેને આપણે આદિ કોષ કેન્દ્રીય સજીવો તરીકે પણ ઓળખીએ છીએ, તેમાં વિવિધ અંગિકાઓ હોય ને એટલે અહીંયા કોષ કેન્દ્ર પટલ જોવા મળતું નથી. એટલે કોષ કેન્દ્ર પટલ ગેરહાજર. પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એમ બધા સુઆયોજિત એવું કોષ કેન્દ્ર ધરાવે છે, જેથી બધામાં આ કોષ કેન્દ્ર પટલ હાજર એટલે કે જોવા મળે. કોષ કેન્દ્ર પટલની હાજરી પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી બધામાં જ જોવા મળે. ત્યાર પછી જે દૈહિક આયોજન, તો કે મોનેરામાં કોષીય પ્રકારનો એટલે કે માત્ર એક જ કોષની બને છે સરળ એવી શરીર રચના જોવા મળે છે. પ્રોટિસ્ટામાં પણ સરળ એકકોષીય શરીર રચના, ફૂગમાં પહેલી જ વાર બહુકોષીય શરીર રચના જોવા મળે છે. એટલે કે શિથિલ પેશીનું બનેલ દૈહિક આયોજન જોવા મળે છે. વનસ્પતિઓમાં પહેલી જ વાર અંગ એટલે કે પેશી અને અંગ એમ બે પ્રકારનું દૈહિક આયોજન જોવા મળે. જ્યારે પ્રાણીઓમાં પેશી, અંગ અને તંત્ર એમ ત્રણેય પ્રકારનું દૈહિક આયોજન જોવા મળે. હવે જોઈએ પોષણ પદ્ધતિ. તો મોનેરાની અંદર સ્વયંપોષી પોષણ પદ્ધતિ અથવા તો વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળે. સ્વયંપોષી પોષણ પદ્ધતિમાં રસાયણ સંશ્લેષી અથવા તો પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિનો સમાવેશ થાય. રસાયણ સંશ્લેષી અથવા તો પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિનો સમાવેશ. જ્યારે વિષમપોષી પોષણ પદ્ધતિમાં મૃતોપજીવી કે પરોપજીવી પોષણ પદ્ધતિનો સમાવેશ થાય છે. આ જોયું આપણે મોનેરામાં જોવા મળતી પોષણ પદ્ધતિ. હવે જે પ્રોટિસ્ટાની અંદર સ્વયંપોષી પોષણ પદ્ધતિ એટલે પ્રકાશ સંશ્લેષી. તમને ખબર છે કે લીલ લાઇકેનમાં સ્વયંપોષી પોષણ, પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ, સ્વયંપોષી પોષણ પદ્ધતિ જોવા મળે. જ્યારે પ્રજીવનો સમાવેશ પણ પ્રોટિસ્ટામાં થાય, જે વિષમપોષી પોષણ પદ્ધતિ ધરાવે છે. કેવી? વિષમપોષી. આમ સ્વયંપોષી કે વિષમપોષી પોષણ પદ્ધતિ પ્રોટિસ્ટામાં જોવા મળે. ત્યાર પછી જે ફૂગની અંદર વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે. આ વિષમપોષી પોષણ પદ્ધતિમાં મૃતોપજીવી કે પરોપજીવી પોષણ પદ્ધતિનો સમાવેશ થાય. મૃતોપજીવી કે પરોપજીવી પોષણ પદ્ધતિનો સમાવેશ થાય છે. હવે જે વનસ્પતિ, આપણે જાણીએ છીએ કે તમામ વનસ્પતિઓમાં હરિતકણ જોવા મળે છે, અને તેથી બધી જ વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી શકે છે. એટલે સ્વયંપોષી કે પ્રકાશ સંશ્લેષી પોષણ પદ્ધતિ જોવા મળે. હવે જે પ્રાણી સૃષ્ટિ, પ્રાણીઓમાં આપણને ખબર છે હરિતકણ હોતું નથી, અને આને કારણે એમાં વિષમપોષી પોષણ પદ્ધતિ જોવા મળે છે. એટલે કે હોલોજોઇક અથવા તો પ્રાણીસમ કે મૃતોપજીવી પોષણ પદ્ધતિ જોવા મળે. આ રીતે આપણે આ 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિઓ અને એની લાક્ષણિકતાઓ કઈ છે એનો તુલનાત્મક રીતે અભ્યાસ કર્યો. આપણે 2 માર્ક્સમાં પૂછ્યું હોય ત્યારે આપણે આ રીતે ચાર્ટ દોરી અને એનું વર્ણન કરવાનું કહે છે. હવે
જોઈએ છે કે આપણે અહીંયા તમામે તમામ બાબતો ધ્યાનમાં લેવામાં આવી હતી અને તેથી આ વર્ગીકરણ પદ્ધતિ વધુ પ્રચલિત બની અથવા તો આ વર્ગીકરણ પદ્ધતિ વધુ સ્વીકાર્ય બની, કારણ કે નાનામાં નાની બાબતને પણ ધ્યાનમાં લેવામાં આવેલ હતી. હવે ત્રીજું જોઈએ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. અહીંયા પહેલી આપણે જે વ્યાખ્યા, જે વર્ગીકરણ પદ્ધતિમાં સજીવોનું 3 ક્ષેત્રો અથવા 3 ડોમેનમાં વિભાજન કરવામાં આવેલું તેને ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. રજૂ કરનાર વૈજ્ઞાનિક તો કે હુઝ નામના વૈજ્ઞાનિકે આ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી. હુઝ નામના વૈજ્ઞાનિકે આ વર્ગીકરણ પદ્ધતિ રજૂ કરી હતી. હવે જોઈએ આ વર્ગીકરણ પદ્ધતિમાં કયા 3 ક્ષેત્રો અથવા કયા 3 ડોમેનમાં સજીવોનું વિભાજન કરવામાં આવે. તો આ હુઝ નામના વૈજ્ઞાનિકે મોનેરાને 2 ક્ષેત્રો આર્કિયા ડોમેન અને બેક્ટેરિયા ડોમેન એવા 2 ક્ષેત્રોમાં વિભાજન કર્યું હતું. જ્યારે બાકીના બધા જ સજીવોનો સમાવેશ યુ બેક્ટેરિયા ડોમેન એટલે કે સુઆયોજિત એવું કોષ કેન્દ્ર ધરાવતા બધા સજીવોનો સમાવેશ યુ બેક્ટેરિયા ડોમેનમાં કર્યો. આ રીતે 3 ક્ષેત્રો આર્કિયા ડોમેન, બેક્ટેરિયા ડોમેન અને યુ બેક્ટેરિયા ડોમેન આવા 3 ક્ષેત્રોમાં વિભાજન કરવામાં આવેલું હોવાથી આને કહે છે ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ. આ પછી યુ બેક્ટેરિયા ડોમેનને પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ અને પ્રાણી એમ 4 અન્ય સૃષ્ટિઓમાં વિભાજન કરવામાં આવે. આમ થઈ કુલ 6 સૃષ્ટિઓ, એક આર્કિયા ડોમેન, બીજું બેક્ટેરિયા ડોમેન, ત્રીજું પ્રોટિસ્ટા, ચોથું ફૂગ, પાંચમું વનસ્પતિ અને છઠ્ઠું પ્રાણી. આમ આ વર્ગીકરણ પદ્ધતિનું ઉપનામ આવે 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ. 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે. અહીંયા આપણને આપ્યું નથી કે આ શાને આધારે રજૂ કરવામાં આવે, તો કે આ વર્ગીકરણ પદ્ધતિમાં 3 આધારો લેવામાં આવેલા હતા. એક હતું આરઆરએનએ, રિબોઝોમલ રિબોન્યુક્લિક એસિડના બંધારણમાં રહેલા ન્યુક્લિયોટાઇડનો ક્રમ. એક બાબત આરઆરએનએ અથવા તો રિબોઝોમલ રિબોન્યુક્લિક એસિડના બંધારણમાં રહેલ ન્યુક્લિયોટાઇડનો ક્રમ. બીજું કોષ રસપટલના બંધારણમાં રહેલ લિપિડ. ત્રીજું બાબત હતું પ્રતિજૈવિક દ્રવ્ય એટલે કે એન્ટીબાયોટિક પ્રત્યેની સંવાદિતા. આ 3 બાબતો કે જેનો આપણી ટોપિકમાં સમાવેશ કરેલો નથી, આ 3 બાબતોને આધાર લઈ એમને સમગ્ર સજીવોનો આ 3 ડોમેન આર્કિયા ડોમેન, બેક્ટેરિયા ડોમેન અને યુ બેક્ટેરિયા ડોમેન આમ 3 ક્ષેત્રોમાં વિભાજન કર્યું હતું. આનું પાછળથી 6 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે.